આજે સવાલ 100%માં કોઈ એક મુદ્દા પર ચર્ચા નથી કરવી, પરંતુ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ જ્યારે ફૂંકાઈ ચૂક્યું છે. આવતીકાલે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ સંબોધશે અને આવતીકાલે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થવાનું છે. ગત વખતે 7 ફેઝમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આ વખતે શું થશે? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગત વખતે એક તબક્કામાં 26 બેઠકો પર ચૂંટણી થઈ ગઈ હતી, મતદાન થયું હતું. આ વખતે શું થશે તેના પર આપણે વાત કરીશું, પરંતુ મહા ઓપિનિયન પોલ આ વખતે આપણે પત્રકારોનો દરેકે દરેક 26 લોકસભા બેઠક પર કરવાનો છે કે કઈ બેઠક પર કોની જીતવાની સંભાવનાઓ વધુ છે, એની પાછળના ફેક્ટર્સ, એની પાછળના પરિબળો શું જવાબદાર છે, ક્યાંક એવા જાતિગત સમીકરણો ગોઠવાયેલા છે, ક્યાંક એવા ચોકઠા ગોઠવાયેલા છે, અને કઈ એવી બેઠકો છે કે જ્યાં આ વખતે રોમાંચક જંગ જામવાની શક્યતા છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતીને હેટ્રિક મારવાનું એક તરફ ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્ય મૂક્યું છે, પણ એની સાથે દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાનો પણ ટાર્ગેટ મૂક્યો છે. બીજી બાજુ કોંગ્રેસ કે જે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આ જે ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે ભાજપનો, એને તોડવા માટે મથામણ કરી રહી છે, કોશિશ કરી રહી છે. તો શું થશે? ઝોન વાઇઝ પણ આપણે ચર્ચા કરીશું, બેઠકે દરેકે દરેક બેઠક પર આપણે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા આપણે પરિચય આપી દઈએ આપને ચારેય પત્રકારો જે આપણી સાથે જોડાવાના છે. અત્યારે આપણી સાથે પ્રશાંત ગઢવી જોડાઈ ગયા છે સ્ટુડિયોમાંથી, અને કૃષ્ણકાંત ઉડડકટ કે જેઓ આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં. આપણી સાથે પ્રશાંત ગઢવી છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા શરૂઆત આપણે કરીશું, અન્ય બે પત્રકારો પણ આપણી સાથે જોડાશે અને તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું, કારણ કે આ વખતે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને મેદાનમાં ચૂંટણી જંગ રમાવાનો છે, અને ઘણા ભારતીય જનતા પાર્ટી તરફથી જે મોટા મુદ્દા મૂકવામાં આવ્યા છે એ પણ આપણે બતાવીશું. રામ મંદિરનો એ મુદ્દો છે, આર્ટિકલ 370નો એ મુદ્દો છે, આ ઉપરાંત CAA જે હમણાં જ 2 દિવસ પહેલા લાગુ થયું નોટિફિકેશન દ્વારા, એ મુદ્દો છે. જે કલ્યાણકારી યોજનાઓ મૂકવામાં આવી ભારતીય જનતા પાર્ટી તરફથી, એ મુદ્દો છે. આ ઉપરાંત સૌથી મોટો ચહેરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો, જેના પર આખા દેશમાં ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડી રહી છે, આ મુદ્દો છે. આ તરફ વિપક્ષની આપણે વાત કરીએ તો વિપક્ષ તરફથી બેરોજગારી છે, મોંઘવારી છે, જાતિગત જનગણના છે, જાતિઓને થતા અન્યાયના મુદ્દા પર તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તો કયા મુદ્દા કોના પર હાવી થશે તેના પર પણ આપણે વાત કરીશું, પરંતુ ઓપિનિયન પોલ આપણે શરૂ કરી દઈએ. પત્રકારોનું શું માનવું છે કઈ બેઠકને લઈને? પ્રશાંત ગઢવી, આપનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ, કારણ કે આ એક મધ્ય ગુજરાતની મોટાભાગની બેઠકો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે વિધાનસભામાં પણ લોકસભામાં આપણે જોઈએ છીએ કે છેલ્લે 2 ટર્મથી 2014ની વાત હોય કે 2019ની વાત હોય, બંને ટર્મમાં ભારતીય જનતા પાર્ટી 26 એટલે ક્લીન સ્વીપ કર્યું હતું. પણ આ વખતે જે ચિત્ર ઊભું થયું છે, શરૂઆત આપણે આવી જ એક બેઠક કે જે ભાજપનો ગઢ રહી છે એનાથી આપણે કરીએ, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ. શું લાગે છે? આમ તો કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, આપણે સૌ જાણતા આવ્યા છે કે શહેરી વિસ્તારની જે સીટો છે એ ક્યાંક ને ક્યાંક પ્રો બીજેપી થઈ ગઈ છે, અને પ્રો બીજેપી છે જ, કારણ કે ત્યાં નથી જાતિ જ્ઞાતિનું સમીકરણ. હા, એક ખરું કે પાટીદાર સમાજનું એક પ્રેશર હોય, એટલે અમદાવાદ પૂર્વ હોય કે અમુક એવી સીટો હોય જ્યાં પાટીદાર ઉમેદવારો ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારો રાખવા પડતા હોય છે. જેમ કે ગઈ વખતનું ઉદાહરણ આપીએ તો હસમુખભાઈ પટેલ એટલે પાટીદારને ટિકિટ આપી અમદાવાદ ઈસ્ટથી, એની પહેલા પરેશ રાવલ હતા. તો જેવું હસમુખભાઈનું નામ જાહેર થયું એટલે કોંગ્રેસે એમના બીજા બધા ચોકઠા બાજુ પર મૂકીને ગીતાબેનને રાતોરાત પ્રેશર કર્યું. એટલે પ્રેશર એટલે કે ત્યાં પાટીદારની સામે પાટીદાર લડાવવા જરૂરી છે, કારણ કે એ વખત હું સાક્ષી હતો, ગીતાબેન આપણી ડિબેટમાં આવતા હતા, અને ગીતાબેનને ફોર્સફુલી બી ઉભા કર્યા કે ભાઈ તમારે લડવાનું જ છે. એટલે પૂર્વમાં આ વખતે હસમુખભાઈને રિપીટ કર્યા છે, એટલે ડેફિનેટલી કોંગ્રેસ બી સામે એ જ રીતે પાટીદારની સામે પાટીદાર ચહેરો આવશે. અને રોહન ગુપ્તા, રોહન ગુપ્તાને આપી દીધી છે. એટલે રોહન ગુપ્તા એક આમ જોવા જાવ તો બહુ સ્થાનિક ચહેરો નથી, એ પોતે ભલે મતદાર હોઈ શકે, સ્થાનિક ચહેરો નથી, એ રાષ્ટ્રીય ચહેરો છે અને રાષ્ટ્રીય પ્રવક્તા છે કોંગ્રેસના, અને રાહુલ ગાંધીના ખૂબ નિકટના, અહેમદ પટેલના ખૂબ નિકટના છે, અને બધી જ ટિકિટોમાં રોહન ગુપ્તાનું ક્યાંક ને ક્યાંક નામ ને હાથ હોય છે. એટલે આ મને એવું લાગે છે માત્ર સેલિબ્રિટી ચહેરાની જેમ લાવવામાં આવ્યા છે, કારણ કે કોંગ્રેસ પાસે ખાસ જોવા જાવ તો શહેરી બેલ્ટમાં ખરેખર ચહેરા જ નથી, અને જે ચહેરાઓ ગત વખતે થયું હતું એવું જ આ વખતે છે. પૂર્વમાં કોઈ, એટલે જો જેમ મધ્ય ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ, એટલે અમદાવાદની વાત કરીએ, ગાંધીનગર, બરોડા, સુરત, રાજકોટ, શહેરી વિસ્તારો જ્યાં બમ્પર વોટિંગ થાય છે, 70% આસપાસ, 68 થી 72 ની આસપાસ એવરેજ વોટિંગ થતું હોય છે. ભાજપના ઉમેદવારને 58 થી
65% વચ્ચે વોટ મળતા હોય છે અને એ જ કોંગ્રેસના ઉમેદવારો 24 થી 40 ની વચ્ચે સમેટાઈ જાય છે, 24 થી 35 આશરે એનાથી વધારે મેં વોટિંગ પેટર્ન જોઈ નથી, કોંગ્રેસને મળતી નથી. અને ખાસ કરીને 2022 નું જે ધોવાણ થયું એ પછી હજી જે ઊભું થવું જોઈએ કોંગ્રેસે એ ગ્રાઉન્ડ ઉપર દેખાયું નથી. એટલે આમાં કેવું છે કે અસ્તિત્વનો જંગ છે, અમુક એવા ચહેરા કે જે ખરેખર સામે ટકી શકે, ઉભા રહી શકે, એ પૂરતું જ કોંગ્રેસની આ મહેનત છે શહેરી સીટોમાં. હજી પણ ગુજરાતમાં હું સ્પષ્ટ માનું છું 6 થી 8 સીટો, જેમ કે અત્યારે આપણે ખાસ કરીને મધ્ય ગુજરાતની જો ચર્ચા કરતા હોય એ બધી આદિવાસી પ્રભુત્વવાળી સીટો, કોળી સમાજની એટલે ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી આ પ્રભુત્વ ધરાવતી સીટો છે જ્યાં કોંગ્રેસ જો ધારે તો ફાઇટ અને ટક્કર આપી શકે છે, પણ તેમ છતાં એમની તૈયારી નથી હોતી. એટલે પલડો આ વખતે પણ અમદાવાદ પૂર્વમાં ગત વખતે હતું એવું ભાજપનું જ ભારે લાગી રહ્યું છે. સ્વાભાવિક તમે ગઈ વખતની વોટિંગ પેટર્ન જુઓ તો ગઈ વખતે અમદાવાદ પૂર્વની અંદર પશ્ચિમની અંદર 60% અને કિરીટભાઈ એટલે 6.41 લાખ અને 64% વોટ શેર લઈ આવ્યા કિરીટભાઈને. એ જ રીતે અમદાવાદ પૂર્વની તમે જો વાત કરો તો હસમુખભાઈ 7.49 7.5 લાખ વોટ. એટલે 2015 નું પાટીદાર આંદોલન એ પછી 17 ખાસું ધોવાણ, કારણ કે કોંગ્રેસને 78 વિધાનસભામાં મળી હતી, તો એ જોતા તો બી હસમુખભાઈને 67% વોટ છે. અને એ જ પાટીદાર સમાજ જે અમદાવાદ પૂર્વના બેઝમાંથી આવે છે, ખાસો ત્યાં વસેલો છે, પાટીદાર આંદોલનમાં જે 10 લાખની ભીડ એકઠી હતી, હાઈએસ્ટ મને લાગે છે અમદાવાદ પૂર્વ લોકસભામાં. હસમુખ પટેલે પણ એ જ મુદ્દો મૂક્યો કે આ તો દિલ્હીનો કોઈ ચહેરો છે અને અહીંયા મૂકી દીધો છે, જેને પોતાના નેતાઓ નથી ઓળખતા તો એને કાર્યકર્તાઓને લોકો તો કેવી રીતે ઓળખવાના છે. કદાચ આ કોંગ્રેસની મજબૂરી લાગે છે કે ચહેરાઓનો અભાવ દેખાઈ રહ્યો છે કે કોઈને પણ ફોર્સ કરવું પડી રહ્યો છે. બિલકુલ. આપણે વાત કરીએ અમદાવાદ પશ્ચિમ બેઠકની. પ્રશાંતભાઈ, અમદાવાદ પશ્ચિમ બેઠક કે જ્યાં કિરીટ સોલંકી સતત જીતતા આવ્યા હતા, પરંતુ આ વખતે ચહેરો બદલવામાં આવ્યો છે. એક તરફ દિનેશ મકવાણા છે, એક તરફ ભરત મકવાણા છે, એસસી આરક્ષિતા બેઠક છે. આ પણ શહેરી બેઠક છે કે જ્યાં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે, વર્ચસ્વ રહ્યું છે. આપણે લાગે છે કે 5 લાખની લીડથી જીતવાનો જે ટાર્ગેટ મૂક્યો છે એ શક્ય છે, અહીંયા પોસિબલ થશે? 26 માંથી 5 થી 7 સીટો જે હું ગણાવું છું શહેરની હોય એ બધી એવી છે કે જ્યાં ભાજપ ધારે તો ઇઝીલી 5 લાખ ક્રોસ કરી શકે એમ છે, ઇઝીલી. કારણ કે એક તો ચહેરાના અભાવ, જેવો ભરત મકવાણાનું નામ આવ્યું, યોગેન્દ્ર મકવાણાના દીકરા છે, પણ સામે છેડે મને અમદાવાદ પશ્ચિમ એટલે મારે ખાસ ચર્ચા કરવી છે કે 2019ના ઇલેક્શનમાં રાહુલ ગાંધીએ સૌથી પહેલી 4 ટિકિટ જાહેર કરી હતી, સૌથી પહેલી. જેમ આ વખતે ભાજપે 15 સીટ જાહેર કરીને આખા દેશની 4 જ સીટ જાહેર કરી હતી, એમાંની અમદાવાદ પશ્ચિમ હતી. રાજુભાઈ પરમાર જે અત્યારે ભાજપમાં છે, રાજુભાઈ એ દિવસે ડિબેટમાં મારી સાથે હતા જ્યારે એમનું નામ જાહેર થયું ત્યારે, એટલા માટે મને ચોક્કસ યાદ છે. હવે તમે સમજો કે દિનેશ મકવાણા ડેપ્યુટી મેયર, કોર્પોરેશન, પ્યોર હાર્ડકોર વોર્ડમાંથી આવે છે. કોર્પોરેશન એટલે નળ ગટર રસ્તાથી વાકેફ છે. નોર્મલી કેવું હોય, લોકસભાની વોટિંગ પેટર્ન અલગ હોય, લોકસભા, કોર્પોરેશન, વિધાનસભા ત્રણેયની એક અલગ પેટર્ન હોય કે લોકો કઈ રીતે વોટ આપે છે ને એ મુદ્દા ઉપર આધારિત હોય. લોકસભામાં આવું કશું જ ના હોય. આ તો હવે નરેન્દ્ર મોદીના હિસાબે વોટિંગ બી વધે છે, લોકો બી વોટ કરતા બહાર આવ્યા છે, કારણ કે મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને વોટિંગ કરે છે. બાકી પહેલા લોકસભામાં આટલું બધું બમ્પર વોટિંગ અમે કોઈ દિવસ જોયું જ નથી. 60%, 65%. જે તમે વાત કરી કે પોતે શહેરી મુદ્દાઓથી પરિચિત છે, તો તમને લાગે છે કે એ ચહેરો પણ અહીંયા માયને રાખે છે કે પછી નરેન્દ્ર મોદી જેમ ભાજપ કહે છે અને ઘણા બધા નેતાઓને તો આપણે એવું પણ કહેતા સાંભળ્યા કે ભાઈ તમે અમે ન આવ્યા હો તો અમને માફ કરી દેજો, પણ મોદી સાહેબને તમે દુખી ન કરતા, એવું પણ આપણે સાંભળ્યું છે. તો લાગે છે કે શહેરી વિસ્તારોમાં એ જ પ્રમાણે વોટિંગ થશે? બિલકુલ, શહેરોમાં વધારે થતું હોય છે. દિનેશભાઈ એકદમ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા, એટલે પ્યોર હાર્ડકોર. આજે અમદાવાદ પશ્ચિમની જ વાત કરું તો એમના ઓછામાં ઓછા 20 વોર્ડ કોર્પોરેશનના એમનામાં આવતા હશે, 5-7 જેટલી વિધાનસભા આવે છે. તો આ બધું કવરઅપ થતું હોય છે. પણ તમને જો યાદ હોય તો 2018 નું એક સ્લોગન યાદ કરીએ વિધાનસભાનું કે વસુંધરા તેરી ખેર નહીં, મોદી સે કોઈ બેર નહીં. તો એ જ સ્લોગન બધી રીતે લાગુ પડે છે કે આ તો લોકસભાનું મોદીનું જ ઇલેક્શન છે, એટલે મોદીના ચહેરાને, કમળને ધ્યાનમાં રાખીને વોટિંગ કરવાનો. ભાઈ ચહેરો કદાચ ગમે તે હોય, પણ અમુક ચહેરા બીજેપી એવા મુકતા હોય છે જે એકદમ ગ્રાઉન્ડની વાસ્તવિકતામાંથી આવતા હોય. હવે ભરત મકવાણા, હું તમને એમ કહું કે જો તમે પોતે, તમારા ફાધર બી મંત્રી હતા, કોંગ્રેસની ખસ્તા હાલત હતી, આ 5 વર્ષમાં તમારું આ લોકસભા લેવાની જે તમારે નક્કી થઈ ગયું હશે 19 થી, એટલે લડવું છે એવી ઈચ્છા તમે વ્યક્ત કરી હશે, 19 થી તમે મહેનત પણ કરતા હશો તમારી ટિકિટ માટે, તો 5 વર્ષમાં તમે ગ્રાઉન્ડ ઉપર કેટલી વાર ઉતર્યા? તમને લાગે છે એવું નક્કી થયું હશે? કોંગ્રેસમાં એવું હોય કે જ્યારે કારમો રકાસ થાય અને ચૂંટણીનું રિઝલ્ટ આવી જાય પછી બીજા દિવસથી લોકો મહેનત કરવા માંડે કે મારે આ વખતે લડવાનું છે. એટલે લડવાની એટલે ચૂંટણી માટે મહેનત, એટલે ટિકિટ માટે મહેનત કરે, ચૂંટણી માટે નહીં. વિધિન કોંગ્રેસ ટિકિટ લેવા માટેની એક હોડ જામતી હોય છે. એ મહેનતમાં એ જો એ દિવસે લાગી ગયા હોય. મેં ભરત મકવાણાનું દિવાળીની શુભકામનાઓનું બી બોર્ડ ક્યાંય વાંચ્યું નથી અમદાવાદ પશ્ચિમમાં, એમ. એટલે તમે સમજી શકો છો કયા લેવલનો ચહેરો કોંગ્રેસ લઈને આવ્યું છે, અથવા પોતે કઈ રીતે લડવાની તૈયારી બતાવી રહ્યા છે. ગાંધીનગર
ગાંધીનગર બેઠક પર આવીએ અને ત્યારબાદ પછી આપણે ઉત્તર ગુજરાતની પણ વાત કરીશું. આપણી સાથે રાજેન્દ્ર રાવલ પણ જોડાઈ ગયા છે. ગાંધીનગર બેઠકની વાત કરીએ, વધારે કંઈ કહેવાનું થતું નથી, કારણ કે આપણને ખબર છે કે અમુક એવી બેઠકો હોય છે કે જેમાં કોઈ નિશ્ચિત અથવા સંભાવનાઓ પર વાત કરવાની થતી જ નથી. ચિત્ર ક્લિયર જ હોય છે અને એ કોઈને ખોટું લગાડવા વાતની વાત પણ નથી, એક તરફી વાત પણ નથી, કારણ કે એ દેખીતું ચિત્ર છે. અમિત શાહ, અમિત શાહથી એમને જે આરંભ કરી દીધો છે ચૂંટણી પ્રચારનો, એમને ખબર છે કે તેઓ જીતવાના છે. કદાચ આ જ એક પક્ષની ખૂબી હશે, અહીંયા કહી શકીએ કે ખબર છે જીતવાના છે, પણ તેમ છતાં કોઈ કચાશ નથી રાખવી. એથી એક વિશેષ આમાં હું કઈ ભાજપના વખાણ કરવા બેઠો નથી, પણ અમિત શાહ, એટલે હું પોતે એમના લોકસભા સંસદીય ક્ષેત્રમાંથી આવું છું. અમિતભાઈના સંસદ સભ્ય બન્યા પછી એમના નામના બેનર્સથી માંડી રોડ ઉપર એમના કામ કે ભાઈ આજે કોઈ બી સોસાયટીને કઈ બી કામ સીધો અમિત શાહ લેટર લખે છે અને સામે એનો જવાબ આવે છે. હું તમને હાલમાં મારા વોટ્સએપમાં કેટલાય લેટર એવા બતાવું કે જે સીધા ગૃહમંત્રી કાર્યાલયથી આવ્યો, પણ એ હોય એમના સંસદીય વિસ્તારના. LK અડવાણી બી હતા ગાંધીનગરમાં, પણ એમનામાં મેં આ ટાઈપનો ખેલ ક્યારેય જોયો નથી કે જે સીધો અડવાણીજીનો લેટર આવ્યો એક બે આ બ્રિજ બનાવવાનો છે, એમાં મારા ગ્રાન્ટમાંથી આપજો, આ કરવાનું છે. અને જેમ યુપીમાં વાતાવરણ ગમે તે હોય, પણ રાયબરેલી ને અમેઠી કોંગ્રેસ માટે અનામત માનવામાં આવતી હતી કે અનામત બી છે ને જીતી પણ જશે. હવે પરિસ્થિતિ બદલાઈ છે. એમાં ગાંધીનગરમાં મને લાગે છે હમણાં તો કઈ બોલવા જેવું છે જ નહીં, એની પર ચર્ચા જ ના હોય એમ. હા, બિલકુલ. અને કદાચ 5 લાખ કરતા વધારે લીડ છે, 10 લાખનો ટાર્ગેટ મૂક્યો છે, ત્યાં તો ડબલ ટાર્ગેટ છે. હા, બિલકુલ. એટલે આ અમુક બેઠકો એવી હોય છે કે જ્યાં ચિત્રો અથવા તો ચર્ચાની કોઈ સંભાવના વધારે રહેતી નથી. આપણે આગળ બેઠકો પર વાત કરીશું, મધ્ય ગુજરાતની પણ. ઉત્તર ગુજરાતની વાત કરીએ, આપણી સાથે અન્ય પત્રકારો પણ જોડાઈ ગયા છે. રાજેન્દ્ર રાવલ, જે મેં કહ્યું, આ ઉપરાંત જયેશ ઠકરાર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે. કૃષ્ણકાંત ઉંડડકટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ તમામનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતની શરૂઆત કરીએ. રાજેન્દ્રભાઈ, આ વખતે જે 4 બેઠકો છે ઉત્તર ગુજરાતની, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ, પરંતુ સૌથી વધારે ચર્ચા જે બેઠકને લઈને થઈ રહી છે એ બનાસકાંઠાની બેઠક છે, કારણ કે મહિલા વર્સિસ મહિલાનો તો જંગ છે જ, પરંતુ કોંગ્રેસે પણ એક આક્રમક ચહેરો મૂક્યો છે ઉમેદવાર તરીકે, અને ખૂબ ઓછા એવા ઉમેદવારો છે કે જેની આપણે ચર્ચા કરી શકીએ. ગેનીબેન ઠાકોર છે વર્સિસ રેખાબેન ચૌધરી છે. શું લાગે છે તમને બનાસકાંઠામાં? આપણે ઇન્દિરા ગાંધી જ્યારે 1975 પછી જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એક વખતે જે વાતાવરણ હતું કે ઇલેક્ટ્રિકનો થાંભલો બી જો ઉભો રાખવામાં આવે એ પણ જીતી જશે તો જીતી જતા હતા, એવું જ અત્યારે ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ છે. કેમ? તો જ્યારે 2 સીટો હતી જનસંઘની, ભાજપની, જ્યારે 2 સીટો હતી એ 2 સીટો આપનાર ઉત્તર ગુજરાત હતું. એક જ કારણે સમીકરણ બદલી શકાય, કારણ કે જે હમણાં આરામ ગયારામ થયું એમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસ સૌથી વધુ લાભ લેનારા, જે પોતે કોંગ્રેસમાં હોવા છતાં કોંગ્રેસનું કંઈ નથી ઉકાળી શક્યા, એવા લોકો જે ભાજપમાં જોડાયા છે, એના વિશે જો પ્રજાની સમક્ષ જવાય, જો એના વિશે નકારાત્મક વલણ ઊભું થાય પ્રજાનું, તો કદાચ એકાદ સીટમાં તકલીફ થાય. બાકી ઉત્તર ગુજરાત એટલે બીજેપીનો ગઢ કહેવાય. મોદી સાહેબનું એટલે કઈ સીટ છે કે જ્યાં તમને લાગે છે? ધારો કે આપણે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ગેનીબેન મજબૂત છે. એમની ભાજપ જેવી પાર્ટી હવે જ્ઞાતિ આધારિત ઉમેદવારો પણ મૂકે છે. ત્યાં બક્ષીપંચના મતદારોનું પ્રમાણ વધારે છે, અને ગ્રાઉન્ડ સાથે જોડાય. અને નરેન્દ્રભાઈ મોદીનું હોમ ટાઉન જ કહેવાય બનાસકાંઠા, એટલે પણ કારણ કે ત્યાં એમને જે ડેરી ઉદ્યોગ ને છેલ્લા ઘણા સમયથી એની તરફ જે રોજગારી, અને તમે એમના મોદી સાહેબના વખતના પ્રોગ્રામ તમે જોયા છે તો એમનું જે કોમ્યુનિકેશન છે, એટલે ઉત્તર ગુજરાતમાં ગેનીબેન બનાસકાંઠાની સીટ પર જે આવ્યા અને એની સામે ડૉક્ટર રેખા ચૌધરી, આ બંને વચ્ચે જો એમની પારિવારિક, રેખાબેનની પારિવારિક પૃષ્ઠભૂમિ બહુ મજબૂત છે, પણ જો પોલિટિકલી જોવા જઈએ તો લોકો સુધી ગેનીબેનનો પ્રભુત્વ વધારે છે. એટલે જો મેં શરૂઆતમાં પણ કહ્યું કે ઇલેક્ટ્રિકનો થાંભલો પણ જીતતો હતો, અહીં મોદી સાહેબના નામ પર ગમે તે વ્યક્તિ જીતી જાય. કાલ ગઢવી સાહેબને પણ જો ટિકિટ આપવામાં આવે ને તો એમને કદાચ કોઈ ગઢવી સાહેબના જભા સામું જોતું નથી, પણ એમાં મોદી સાહેબની ખુશ્બુ આવી જોઈએ. તો આ ખુશ્બુ મોદી સાહેબના ચહેરા પર લડાશે. તો તમને લાગે છે કે 5 લાખની લીડનો જે ભાજપનો ટાર્ગેટ છે એમાં કોઈ તકલીફ પડી શકે? એ તો કહેવું જ પડે ચૂંટણીમાં. તો ખબર છે સેન્ટેન્સ ચિકમંગલુર, ચિકમંગલુર, जनसंघ को वोट दो, कांग्रेस एक आदमी 100 लंगूर, ચિકમંગલુર. અહીંયા મોદી સાહેબ એટલે મોદી સાહેબ, જો મોદી સાહેબ ના હોય તો 5 લાખ તો શું, એક વોટ પણ ના મળે. એટલે આપણે ક્રેડિટ લઈએ છીએ વિશ્વવિખ્યાત આપણા ગુજરાતના ગૌરવ સમાન યશસ્વી વડાપ્રધાન, અને એમણે
ચલો હું બધા રાજ્યોમાં ફરું છું તો અત્યારે ગુજરાત નંબર Okay. 1 છે, એમાં કોઈ ડાઉટ ઠીક છે. નહીં. ભલે યોજનાઓ બધી તિતર વિતર થઈ ગયેલી છે, Okay. પણ ગુજરાતનો વિકાસ થયો છે ને એ ગુજરાતીઓ માટે અચ્છા, તો લાભ સાબરકાંઠાની વાત કરીએ. હજુ સાબરકાંઠામાં આ વખતે દીપસિંહ રાઠોડનું પત્તું કપાઈ ગયું છે અને બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર જાહેર નથી થયા. પણ સાબરકાંઠાની બેઠકની આપણે વાત કરીએ અત્યાર સુધીના ઇતિહાસની અને એનું જે સોશિયલ એન્જિનિયરિંગ છે, તો તમને શું લાગે છે કે સાબરકાંઠામાં શું થશે? સાબરકાંઠાની આપણે વાત કરતો એક સરસ તમને દાખલો કહું. એક છોકરી જવાહરલાલ નહેરુ પાસે ગઈ, એને એક થેલી એમની આગળ રજૂ કરી. જવાહરલાલ નહેરુએ જ્યારે થેલી ખોલ્યું તો એમાં 35 લાખ રૂપિયા હતા અને પૂછ્યું નહેરુજી કે આ શું છે બેન આ બધું? એટલે કે મારા બાપુજી કોંગ્રેસના પ્રમુખ હતા અને આ કોંગ્રેસનો જે બચત પડેલી છે 35 લાખ હું તમને પાછી આપવામાં આવું છું. એ બેન એટલે મણિબેન પટેલ, સરદાર વલ્લભભાઈના દીકરી. મણિબેન સાબરકાંઠામાંથી ચૂંટણી લડેલા હતા. એ મણિબેન પોતાની ઇમેજ પરથી ચૂંટણી લડ્યા હતા. ફરી પાછું એ જ વાત કરું છું કે અહીં પણ મોદી સાહેબની જ ઇમેજ કામ કરવાની છે. એટલે ઉમેદવાર કોઈ બી આવે, ઉમેદવારોને અહીંયા એક મંત્ર આપવામાં આવે છે કે તમારે કશું બોલવાનું નથી, તમારે એમ કહેવાનું છે કે આ જેટલા કાર્યકરો છે એ બધા જ ઉમેદવાર છે અને તમે મને નહીં કમળને વોટ આપો છો. એટલે આ એક ડિસિપ્લિન છે પાર્ટીની. હા, અને કદાચ આ ફેક્ટર આના કરતાં પણ વધારે મહેસાણા બેઠક પર છે, કારણ કે તો મોદી સાહેબનું હોમ ટાઉન છે. મહેસાણા મેં તમને શું કહ્યું કે એક સિર્ફ માત્ર બનાસકાંઠા એ અવઢવ છે. પરિણામ તો આપણે તમે હું નક્કી ના કરી શકીએ, પણ અવઢવ છે. બાકી 5 લાખની વાત તો થોડીક મગજમાં નથી બેસતી, પણ આ ઉત્તર ગુજરાતમાં બીજેપીની આ 4 સીટો તો અત્યારે જ તમે પરિણામ ખોટી ચૂંટણી બી હું તો માનું છું કરી રહ્યા છે. અચ્છા, એટલે ઉત્તર ગુજરાતની 4 બેઠક પર ભાજપ, કારણ કે અહીંયા ઉમેદવાર જ નથી અને જે ઉમેદવારો જેને કોંગ્રેસનો મોટો લાભ લીધો, કોંગ્રેસના નામે જે ધનવાન થયા, એ બધા તો કોંગ્રેસનું નામ મૂકીને આમાં આવી ગયેલા છે. એટલે એ લોકોની જો એમને જો બહાર બજારમાં લાવવામાં આવશે તો કદાચ થોડું નુકસાન થાય. બાકી આ ઉત્તર ગુજરાત એ મોદી સાહેબનો પણ ગઢ છે અને બીજેપીનો પણ ગઢ આજની તારીખ સુધીમાં છે. ઠીક છે, એટલે તમે ઉત્તર ગુજરાતનું ચિત્ર તો ક્લિયર કરી દીધું. દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ અને કૃષ્ણકાંત ઉનડકટ આપણી સાથે જોડાયેલા છે. કૃષ્ણકાંતભાઈ, સૌથી વધારે રોમાંચક જંગ જ્યાં જામ્યો છે દક્ષિણ ગુજરાતમાં એ 2 બેઠક છે ભરૂચ અને વલસાડની. પણ ભરૂચથી આપણે શરૂઆત કરીએ. 6 ટર્મથી જીતાતા સાંસદ છે એક તરફ અને આ બાજુ એક નવો જ ચહેરો છે, પરંતુ યુવા તરવરિયો આક્રમક ચહેરો છે. શું લાગે છે તમને કે કોઈ ક્યાંય ભાજપ માટે સંકટ ઊભું થઈ શકે એમ છે કે પછી અહીંયા પણ ઉત્તર ગુજરાત જેવું છે? કૃષ્ણા, આમ જુઓ ને તો ભરૂચથી માંડી અને મહારાષ્ટ્ર બોર્ડરની હદ સુધી બધે એક સરખું ચિત્ર દેખાય છે. પણ ભરૂચની બેઠક એવી છે ને કે જ્યાં થોડુંક વાતાવરણ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે અને ચૈતર વસાવાનું નામ જ્યારથી એમના આખા પિક્ચરમાં આવ્યું અને આમ જુઓ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન, તમે જુઓ આ ગઠબંધન બી સમજવા જેવું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીનો હાથ ઊંચો છે તો ત્યાં એને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું નથી, પણ એની બદલે ગુજરાતમાં જ્યાં અત્યારે આમ આદમી પાર્ટીનું ખાસ વર્ચસ્વ નથી છતાં એણે ગઠબંધન કરી અને ભાવનગર અને ભરૂચ આ 2 ની જે બેઠક છે એ આમ આદમી પાર્ટીને ગઈ અને આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું. એની સામે જે મનસુખ વસાવા છે ને એને કેટલો ફેર પડે એ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મનસુખ વસાવા 6 વખતથી ચૂંટાતા આવે છે અને આ 7મી વખત એમનું નામ જાહેર થયું છે. તો આ વસ્તુ એક સમજવા જેવી છે કે જો આપણે એમ કહીએ કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર કેટલી અસર કરે, પણ જો એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર અસર કરવાનું હોય તો એને 3જી વાર 4થી વારમાં કરી લીધું હોત. એટલે મનસુખ વસાવા આજની તારીખે એ સ્ટ્રોંગ છે, એમાં આપણે કોઈ એને ઇનકાર ન કરી શકીએ. ચૈતર વસાવા માટે પ્લસ પોઈન્ટ એટલો છે કે કેટલોક પોકેટ એવો છે, ખાસ તો એની પોતાની જે બેઠક છે વિધાનસભાની બેઠક છે ત્યાં થોડોક એનો પોતાનું વર્ચસ્વ છે, પણ એનાથી કેટલો ફેર પડે એ છે. એમાં તો અત્યારે બધી એ જ વાત થાય છે કે આનાથી જે ભાજપને લીડ મળવાની છે, જે બધે 5 લાખની વાત કરે છે, એમાં કદાચ થોડુંક ઓછું થાય. બાકી ભારતીય જનતા પક્ષને ત્યાં કોઈ બીજી કોઈ ટેન્શન હોય એવું ખાસ કંઈ એવું લાગતું નથી એમ. હા, એમાં વસ્તુ એક બીજી એક ફેક્ટર છે ને ભરૂચ બેઠક ઉપર એ કોંગ્રેસ છે. કોંગ્રેસમાં આપણે જોઈએ કે અહેમદ પટેલના દીકરા ફૈઝલને આ વખતે ચૂંટણી લડવાની ઈચ્છા હતી. ઘણા સમયથી એવા પ્રયાસો પણ કરતા હતા કે ભાઈ આ વખતે એને ટિકિટ મળશે, કારણ કે બીજો કોઈ ચહેરો પણ કોંગ્રેસ પાસે ત્યાં નહોતો. એટલે એ બહુ કોન્ફિડન્ટ હતા કે આ વખતની ટિકિટ મને મળશે. પણ એ શક્ય ન એ જે આંતરિક બળવો છે અથવા તો નારાજગી છે એ લાગે છે કૃષ્ણકાંતભાઈ કે અસર કરશે? નારાજગી છે એટલે કોંગ્રેસ
હા, કોંગ્રેસ વાળા કેટલા લોકો, કોંગ્રેસના લોકો આમ આદમી પાર્ટીને કેટલી મદદ કરશે ને એ સૌથી મોટો સવાલ છે. કારણ કે કોઈને કોંગ્રેસ વાળાને રસ પહેલા તો હતો જ નહીં, અને હવે જે થોડો ઘણો રસ હતો એ પણ હવે પૂરો થઈ ગયો છે. રાહુલ ગાંધીએ હમણાં ત્યાંથી ન્યાય યાત્રા કાઢી ત્યારે એને ચૈતર વસાવાનું એના જે પોતાના ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના, એનું નામ સુદ્ધા બોલ્યા નથી એમ. બિલકુલ, ઠીક તો છે. આ જ વસ્તુ જો ત્યાં અત્યારથી જોવા મળે, રાહુલ ગાંધીની જે એની જે યાત્રા નીકળી એમાં કોંગ્રેસના આગેવાનો પણ હાજર બિલકુલ. ફૈઝલ પણ હાજર શશિકાંતભાઈ, હતો. તો આવા સંજોગોમાં ભારતીય જનતા પક્ષે ત્યાં ઘણો બધો ફાયદો થાય એવું છે, ઉલટો બિલકુલ, ફાયદો ઠીક થશે છે, આનાથી. ઠીક છે, ઉલટો ફાયદો થશે એવું આપનું માનવું છે. એટલે અહીંયા કોઈ તકલીફ બહુ વધારે નડે એવું લાગતું નથી. જયેશભાઈ પાસે જઈએ. જયેશભાઈ, સૌથી ઇન્ટરેસ્ટિંગ જે બેઠક છે રાજકોટની બેઠક, જ્યાંથી પુરુષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે. આ વખતથી કદ્દાવર ચહેરો છે ભારતીય જનતા પાર્ટીનો. તો શું લાગે છે કે એક તરફી થઈ જશે રાજકોટ બેઠક પર ચિત્ર? અત્યારે તો એવું લાગે છે કેમ કે હજુ કોંગ્રેસ તો ઉમેદવારની તલાશ કરી રહી છે, અને એક સમય એવો હતો કે રાજકોટ ગુજરાતની રાજનીતિનું અને ભાજપનું એપી સેન્ટર ગણાતું હતું. તમે જુઓ કે જ્યારે 95માં જ્યારે ગુજરાતમાં ભાજપની સત્તા આવી ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બનેલા, અને કહેવાતું કે ભાઈ રાજકીય પાટનગર તો રાજકોટ જ છે. હવે આવી પરિસ્થિતિમાં પણ હું આપને જણાવી દઉં કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં 20 બેઠકો કોંગ્રેસને મળેલી, અને છેલ્લે 2022માં જે ચૂંટણી થઈ એમાં કોંગ્રેસ માત્ર 3 બેઠકો પૂરતી સીમિત થઈ ગઈ. અને આજની વાત કરીએ તો સમ ખાવા પૂરતી પૂરા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે માત્ર સોમનાથની 1 બેઠક બચી છે અત્યારે, વિમલ ચુડાસમાના નામે. રાજકોટ બેઠકની જો વાત કરીએ આપણે તો કોંગ્રેસની કદાચ આટલી કંગાળ પરિસ્થિતિ ભૂતકાળમાં કે ઇતિહાસમાં ક્યારેય આ બેઠક ઉપર નહોતી. એવી પરિસ્થિતિ છે કે કોંગ્રેસને ત્યાં અત્યારે ટિકિટો માંગવા વાળું કોઈ નથી. એટલે જે રીતે ભાજપ પ્રચાર કરે છે કે 5 લાખની લીડ, તો મને લાગે છે કે એમણે એમના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી છે એમને ઉતાર્યા છે. બીજું પાટીદારનું જે જ્ઞાતિનું ગણિત છે એમાં પણ એ બંધ બેસે એવા છે, અને વર્ષોથી એ રાજકોટ સાથે જોડાયેલા નેતા રહ્યા છે. હવે આવા સમયે એમની સામે જીતવાની તો વાત હું માનું છું ત્યાં સુધી, ટુ બી વેરી પ્રિસાઇઝ, જીતવાની વાત તો ખૂબ જ દૂર છે, પરંતુ એમની જે 5 લાખની લીડ છે એમને ઓછી કરવા માટેનો લક્ષ્યાંક કોણ સાધી શકે એવા ઉમેદવારની કોંગ્રેસને એટલા માટે તલાશ છે કે આખી લોકસભા બેઠકમાં એક પણ વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે નથી. તદુપરાંત ગયા વખતે પણ આ બેઠક ઉપરથી ભાજપને 3.68 લાખની લીડ મળેલી. એટલે મને લાગે છે કે કોંગ્રેસ માટે આ બેઠક ખૂબ જ મુશ્કેલ છે. જી બિલકુલ જયેશભાઈ, અન્ય બેઠકો પર પણ આપણે ચર્ચા કરીશું. પ્રશાંતભાઈ, આપની પાસે આવીએ. મધ્ય ગુજરાતમાં ખેડા બેઠકની વાત કરવી છે. ખેડા, આણંદ, પંચમહાલ, આ 3 બેઠકનું ચિત્ર તમને અત્યારે શું લાગી રહ્યું છે? 2014માં મોદી લહેરમાં 26માંથી 26 સીટ આવી, તો સૌથી ઓછી લીડથી જો કોંગ્રેસ કોઈ હાર્યું હોય તો આણંદ હતી. ભરતસિંહ સોલંકી 70,000ની આસપાસની લીડ. અને આપણે ચર્ચા કરતા 70,000, 1,40,000, 1,20,000, એટલે એવી 6 સીટો આપણે આઈડેન્ટિફાઈ કરી. પણ 2019નું પરિણામ તદ્દન વિપરીત આવ્યું. બધી 2 લાખથી ઉપર જતી રહી. 2 લાખથી ઓછી 5 સીટ છે, ગણીને 4 બેઠકો છે. તો એમાં પછી દાહોદ છે. દાહોદ એવી સીટ હતી હજી બી. હવે આપણે તમે આણંદ કે ખેડાની વાત કરો, ખેડામાંથી તો આ વખતે મંત્રી મળ્યા દેવુસિંહ ચૌહાણ, આપણી સાથેના ડિબેટ પેનલના પેનલિસ્ટ એક સમયના, અને જમીની માણસ. એટલે પ્લસ એમનું જે કામ મેં જોયું, એમને જોતો હોઉં છું તો ખેડાના લોકો ત્યાં એમને દિલ્હીમાં મળવા જાય બહુ સારી રીતે રાખતા હોય છે. સો ઓવરઓલ ગ્રાઉન્ડ ઉપર અલ્ટિમેટલી મેં કીધું કે 2019થી 24માં, એટલે 19 અને 24 વચ્ચેનું શું અંતર છે, તો જેટલા લોકો સંસદ સભ્ય બન્યા છે એમણે એમની ગ્રાન્ટ પૂરેપૂરી વાપરવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરથી પ્રેશર કરીને પણ ત્યાં એમના વિસ્તારમાં કંઈ નાના મોટા રોડ રસ્તાથી માંડી, બ્રિજીસથી માંડી, રેલવેથી માંડી, બીજા બધા જે લોકસભા લેવલના જે કામો એમણે કરાવડાયા છે. આણંદમાં તમે જો ભરતભાઈ સોલંકી આ વખતે બીકના માર્યા બેકફૂટ પર ગયા છે કે દિગ્ગજ નેતાઓ પીછેહટ કેમ કરી રહ્યા છે ખબર નથી, અને બકાભાઈને રિપીટ કેમ કર્યા એ પણ ખબર નથી. કારણ કે નોર્મલી ભાજપે આ વખતે એવી ફોર્મ્યુલા એપ્લાય કરી છે કે જે લોકો 2 વાર, ઘણા ચહેરા જશે, એટલે જે 2 વાર લડ્યા છે એમને 3જી વાર તક આપી છે. 3 વાર લડી ચૂક્યા છે, એમને કાપી નાખ્યા છે 1-2 ને બાદ કરતા. એ 1-2માં કંઈક પ્રેશર હશે, જે કંઈ સામાજિક પ્રેશર. સો આણંદ અને ખેડા બહુ ક્લીન સ્વીપ વાળી છે. લીડ ઉપરથી આ વખતે ભાજપને આણંદમાં વધારે મળશે, જે ગઈ વખતે ઓછી હતી. કારણ કે આ વખતે ઉમેદવાર જે આવશે, સિવાય કે પછી અમિત ચાવડા પોતે લડે આણંદથી, તો કદાચ લીડ કાપી શકે છે. હજી બાજી ફેરવી શકે એવું કહેતો જ નથી. દાહોદની પર ચર્ચા આપણે એટલે કરવી પડે કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી
કોંગ્રેસ અને ભાજપ ત્રણેય એમના ચૂંટણીના શ્રી ગણેશ દાહોદથી કર્યા. બધાએ બહુ મોટી રેલી કરી, નરેન્દ્રભાઈ પણ આવ્યા, રાહુલ ગાંધી પણ આવ્યા અને અરવિંદ કેજરીવાલ પણ આવ્યા. તેમ છતાં અને ક્યાંય કોઈ ફરક ના પડ્યો. દાહોદમાં એટલા માટે કે આખો આદિવાસી બેલ્ટ એક સમયની મજબૂત વોટ બેંક કહેવાય, પણ ત્યાં 2019 પછી, આમ તો 14 પછી ધીરે ધીરે ચાલુ થયું. જસવંતભાઈ ભાભોર ત્યાં એકવાર મંત્રી રહ્યા 14 થી 19માં. બિરસા મુંડા યુનિવર્સિટી અને દાહોદ સ્માર્ટ સિટી બન્યું. એમ કહેવાતું ગમે ત્યાં કોઈને મજૂર વર્ગ જોઈતો હોય તો આપણે એમ કે પંચમહાલ કે દાહોદમાંથી આવતા હતા, એની જગ્યાએ આખું ચિત્ર પલટાઈ ગયું છે અત્યારે. ત્યાં તમને રોડ ઉપર સૌથી ઓછી લીડથી દાહોદ જીત્યા હતા. હા, ગઈ વખતે સૌથી ઓછી 1,40,000 સૌથી ઓછી લીડ દાહોદ. જસવંતભાઈ ભાભોરની સામે વીકે ખાંડ પેલા હતા રાઠવા, તો એ સૌથી ઓછી લીડ હતી 100%. પણ એ દાહોદમાં જે ઇફેક્ટ મને દેખાઈ છે ક્યાંક બીજેપીની, એટલે પ્રો બીજેપી થતી જાય છે ધીરે ધીરે. એનું કારણ છે કે આદિવાસી વિસ્તારમાં જે કંઈ જે શેડ્યુલ 6 ની એમની માથાકૂટ ચાલે છે આદિવાસીઓને લઈને, કે અમને શેડ્યુલ 6 નું, અમારી આદિવાસી જાતિને અમને જે શેડ્યુલ 6 નો અધિકાર મળવો જોઈએ એ અધિકાર ડાયરેક્ટ નથી આપી શકતા, પણ એની સામે જે જળ જંગલ ને જમીન વાળા જે કંઈ ફસાયેલા પેચ છે એની ઉપર કંઈક ને કંઈક ભાજપ સરકારે એમને ઘટતું કરી આપ્યું છે. એટલે તમને લાગે છે કે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા આદિવાસી બેલ્ટમાંથી નીકળી હતી, આ પણ એ જિલ્લા હતા, તો એના કારણે થોડો ઘણો પણ ક્યાંય ફરક પડશે? એ લીડમાં ફરક પડશે, લીડમાં. અને મેં કીધું સન્માનજનક હાર પણ સન્માનજનક થવી જોઈએ કોંગ્રેસની, એની દિશામાં. ડિપોઝિટ વાળી જે આ લોકો કે ડિપોઝિટ ગુલ થઈ જશે, ન જ જવી જોઈએ. અમે પણ એવું માનીએ છીએ, અમારે લોકશાહી જીવતી રાખવાની છે, ડિપોઝિટ તો ના જોઈએ, સન્માનજનક હાર થવી જોઈએ. ઓકે, પાટણ બેઠકની રાજેન્દ્રભાઈ આપણે વાત કરીએ. ફરી રિપીટ કરવામાં આવ્યા છે આ વખતે. લાગતું હતું કે કપાશે, પરંતુ ફરી એમના પર પસંદગીની મોહર મરાઈ છે. પાટણમાં તમને શું લાગે છે? પાટણમાં જે ભરતસિંહભાઈ ડાભીને આપી ટિકિટ, ભરતસિંહ આખા બોલા માણસ, પણ એ બિલકુલ ભાઈએ જેમ કહ્યું એ પણ પબ્લિક વચ્ચે રહેવાવાળા માણસ છે. એમના પિતાજી જે હતા શંકરજી ઓખાજી ઠાકોર, એ પણ બિલકુલ એમને કોઈ હરાઈ જ ના શકે. ગુજરાત રાજ્યની સ્થાપનાથી એ જ્યારે અવસાન થયું ત્યાં સુધી શંકરજી ઓખાજી ઠાકોર મારા બહુ નજીકના મિત્ર હતા. એ જ ધારાસભ્ય ચૂંટાય, કોઈ બી પક્ષ આવે પણ લોકો શંકરજી ઓખાજી ઠાકોર સાહેબને જ વોટ આપે. એવું ભરતસિંહનું પણ છે. અને ભરતસિંહ પાછલા થોડાક સમયથી એમની જે બેબાક ભાષા હતી એનાથી લોકોને લાગતું હતું, પણ એમના ભાઈ જે ત્યાં કોંગ્રેસમાંથી ઉભા રહ્યા એટલે પાર્ટીએ, મને એવું અનુમાન છે કે ભાઈ પાર્ટીએ કંઈક સર્વે કર્યો છે કે આ બધું બગડે એના કરતા ભરતસિંહ કરપ્ટ નથી. અચ્છા, સેફ સીટ લાગે છે ભાજપ? નહીં, કરપ્ટ નથી. આ બી જે ટિકિટો ફાળવી છે એમાં દરેકનું પાર્ટી મારી દ્રષ્ટિએ બહુ ડિસિપ્લિનથી લોકોના કામ પણ જોયા છે. ઠીક છે, એટલે કદાચ ભરતસિંહ ત્યાં કન્ટિન્યુ કર્યા. ઠીક છે. જયેશભાઈ પાસે જઈએ. જયેશભાઈ, પોરબંદર બેઠકની વાત કરીશું. આપણે રાજકોટ બેઠકની વાત કરી. પોરબંદર એક હાઈ પ્રોફાઇલ બેઠક છે, કારણ કે હાઈ પ્રોફાઇલ ચહેરાને મૂકવામાં આવ્યું છે. 3 બેઠક એક સાથે હું એવી વિનંતી કરીશ કે પોરબંદર, જુનાગઢ અને અમરેલી 2 બેઠક કે જ્યાં તો હજુ પેચ ફસાયેલો છે ભાજપ તરફથી. તમને શું લાગે છે આ 3 બેઠકનું? આ પોરબંદરની બેઠક થોડી વધારે રસપ્રદ એટલા માટે ગણી શકાય કે હું પરિણામ પહેલાં જે એમાં રમત રમવામાં આવી અથવા તો જે ગેમ થઈ ગઈ એના કારણે પરિણામ છે એ ચૂંટણીની તારીખો પહેલાં જ લગભગ જાહેર થઈ ગયું. હું આપને સૌરાષ્ટ્રના રાજકારણના પેચ બાબતે જણાવી દઉં તો સૌરાષ્ટ્રમાં જે કચ્છને મેળવીને કુલ 8 બેઠકો જો ગણીએ તો માત્ર 2 બેઠકો એવી હતી કે જેમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે કોંગ્રેસ કદાચ થોડોક સારો દેખાવ કરી શકે. એમાંની એક બેઠક એટલે પોરબંદર અને બીજી બેઠક એટલે જુનાગઢ. બંનેના પોતાના કારણો છે કે આટલો મોટો વેવ હોવા છતાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદર શહેરના લોકોએ અર્જુન મોઢવાડિયાને જીતાડેલા, તો ભાજપે બહુ સરળતાથી અર્જુનભાઈ મોઢવાડિયાને જ ભાજપમાં લઈ લીધા. એટલે હવે ત્યાં જે એમને મુશ્કેલી હતી એ દૂર થઈ ગઈ. બીજું, ગયા વખતે પોરબંદરમાં ભાજપને 2.29 લાખ મતોની લીડ મળેલી, એ અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાં હતા ત્યારની લીડ છે. હવે આ વખતની જે ચૂંટણીમાં તમે પોરબંદરમાં ઉમેદવાર જુઓ તો મનસુખભાઈ માંડવિયાના રૂપે કેન્દ્રીય નેતાને ઉતારવામાં આવ્યા છે. પોરબંદરની જે બેઠક છે એનું નામ પોરબંદર છે, પરંતુ એ 3 જિલ્લાવાળી બેઠક છે. એમાં રાજકોટ જિલ્લો ભળે છે, જુનાગઢ જિલ્લો ભળે છે અને પોરબંદર જિલ્લો ભળે છે. એટલે આ ત્રણેયનું જ્ઞાતિનું ગણિત અને ઉપરાંત એક કેન્દ્રીય નેતા તરીકે મનસુખભાઈ માંડવિયા, તો મને લાગે છે કે હવેનો જે મુકાબલો છે એ બિલકુલ વન સાઇડેડ મુકાબલો છે. અને અર્જુનભાઈ મોઢવાડિયા પોતે પ્રભાવશાળી નેતા હતા અને છેલ્લે એમણે જ્યારે ભાજપમાં ભળ્યા ત્યાં સુધી એ ભાજપની સામે રહેલા હતા. તો મને લાગે છે કે ભાજપને આ વખતે બહુ મોટો ફાયદો ગાંધીભૂમિમાં થવાનો છે. ઠીક છે, આપણી પાસે બહુ જ ઓછો સમય રહ્યો છે, એટલા માટે આપણે ઓપિનિયન પોલ આપણે પત્રકારોનો લઈ રહ્યા છીએ. આગળ વધીએ ચર્ચામાં. કૃષ્ણકાંત ઉનડકટ પાસે જઈએ. કૃષ્ણકાંતભાઈ, વલસાડ એક બીજી એવી બેઠક કે જ્યાં રોમાંચક સ્થિતિ છે અત્યારે. શું લાગે છે તમને? વલસાડ અને બારડોલી બંને આદિવાસી પટ્ટામાં આવતી બેઠકો છે. આ બંને બેઠકો પર આપનું શું મત છે?
બિલકુલ એક વસ્તુ સમજવા જેવી છે કે એક ટાઈમ હતો જ્યારે આ જે આદિવાસી બેલ્ટ છે ત્યાં કોંગ્રેસનો એકદમ મજબૂત પકડ હતી, પણ છેલ્લા કેટલાક સમયથી ત્યાં બિલકુલ કોંગ્રેસની હાજરી જોવા મળતી નથી. એટલે વસ્તુ એ છે કે વલસાડની બેઠકમાં આ વખતે ભારતીય જનતા પક્ષે ઉમેદવાર બદલીને ધવલ પટેલ ને આખી ટિકિટ આપેલી છે. ધવલ પટેલ મૂળ સુરતમાં રહે છે, પણ એને ત્યાંના આપ્યા છે. હવે તમે એક વસ્તુ સમજવા છે, મારી પહેલા જે બધા મિત્રો બોલી ગયા છે એમાં એક જ વસ્તુ છે કે આખી ચૂંટણી છે એ નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડાઈ છે. જેવી રીતે આપણા મારા પેલા કીધું ને કે ભાઈ એક સમય એવો હતો કે ભાઈ વીજળીનો થાંભલો ઉભો રાખો તો ઇન્દિરા જે એવું કહેતા કે ભાઈ એના નામ ઉપર ચૂંટાઈ જશે, એવું જ આ વલસાડમાં છે આ વખતે. પણ વલસાડમાં થોડોક ફેર એટલા માટે પડવાનો છે કે કોંગ્રેસે આ વખતે ત્યાં અનંત પટેલને ટિકિટ આપી છે. અનંત પટેલ છે એ વાંસદા વિભાગના 2 ટર્મથી ધારાસભ્ય છે, એટલે થોડોક એનો અમુક પોકેટ એવો છે કે જ્યાં એનો હોલ્ટ છે. તો આમાં બી અગેન વસ્તુ તો એ છે કે ભારતીય જનતા પક્ષ જીતવાનું છે એ ઓલમોસ્ટ નક્કી લાગે છે, પણ લીડમાં વસ્તુ છે થોડો કે ફરક પડી શકે. કેટલી લીડ ઓછી કરી શકે છે એ જ મહત્વનું છે. અચ્છા, બારડોલી પર શું લાગે છે? પ્રભુ વસાવાને બાકી repeat નવસારી કર્યા છે. બેઠક, હા, બારડોલી બેઠક ઉપર પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે ને સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે. સિદ્ધાર્થ ચૌધરીના ફાધર અમરસિંહ ચૌધરી એટલે એ અમરસિંહ ચૌધરી જે મુખ્યમંત્રી હતા, આ અમરસિંહ જેડ ચૌધરી ના છે એના દીકરા છે. અમુક વિસ્તારમાં એને ઓળખે છે, બાકી તો એને આખા પૂરા લોકસભા વિસ્તારમાં પૂરા કોઈ ઓળખતું પણ નથી. એટલે એ બહુ કઈ અસર મોટી Identity કરી crisis શકે ત્યાં પણ એવું છે. લાગતું નથી. પ્રભુ વસાવાએ ત્યાં કામ કર્યું છે, ઘણા બધા છે, એટલે એ પ્રભુ વસાવા માટે અહીંયા પ્લસ પોઈન્ટ છે. અને ત્યાં ઓલમોસ્ટ અત્યારે તમે પૂછો ને તો કૃષ્ણકાંતભાઈ, માફ કરશો, બહુ કોઈ ઓછો આગેવાનો સમય ત્યાં બચ્યો છે કે દેખાતા ક્વિકલી નથી. આપના પાસેથી માત્ર જાણવું છે. એક બેઠકની વાત નથી. નવસારીનું તો ઓલમોસ્ટ ચિત્ર ક્લિયર લાગે છે, તેમ છતાં પણ આપ એક વાક્યમાં કહી દો, સુરત અને નવસારીનું શું? નવસારી ને સુરતમાં અત્યારે એવું છે કે બેમાંથી કોંગ્રેસને ક્યાંય છે ને ઉમેદવાર મળતા નથી. કોઈ એમ બધાને જાણે પોતાને કોંગ્રેસને જ ખબર છે કે અહીંયા ઊભા રહેવું એટલે હારી જવું જ નક્કી છે. એટલે કોંગ્રેસ માટે ઉમેદવાર શોધવા એના ફાફા છે, ક્યાંય પોલું કોઈ દેખાતું નથી. કોંગ્રેસે અહીંયા કેવી રીતે ટકશે, કેવી રીતે એને ઊભું રહેશે ને એ જ સવાલ છે. ભારતીય જનતા પક્ષે દર્શનાબેન જરદોશને આ વખતે પડતા મૂક્યા છે અને એની બદલે મુકેશ દલાલ ને છે ટિકિટ આપવામાં આવી છે. મુકેશ દલાલ એટલે 3 વખત કોર્પોરેટર રહી ચૂકેલા મુકેશ દલાલ માટે બી જીતવું બહુ ઈઝી રહેવાનું છે. ઓકે, ઠીક છે. છેલ્લે આપણે વાત કરી લઈએ ક્વિકલી, પ્રશાંતભાઈ, છોટાઉદેપુર અને વડોદરા. બરોડામાં તો રમખાણ જે થયું આપણે જોયું કે રંજનબેનને રિપીટ કેમ કર્યા શારીરિક એટલે કર્યા છે, કઈ મજબૂરી ભગવાન જાણે, તો બોલવાનું રહેતું નથી. શહેરી વિસ્તારમાં હું એવું માનું છું, હું કોઈ ચર્ચા એટલા માટે કે કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ, અને ગઈ વખતે બી પ્રશાંતભાઈને લડાયા હતા તો રાતોરાત ઉમેદવાર ના તે ખબર નહીં. આ વખતે જો ફાઇટ આપી હોય તો અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત બેમાંથી એકને ઉમેદવાર જો બનાવે બરોડા તો કંઈક થઈ શકે. છોટાઉદેપુર ગીતાબેનને પડતા મૂકી અને પાછા નવા રાઠવા આવ્યા છે, અને સામે કોંગ્રેસમાં જે કંઈ આ જો પેલા ગઈ વખત મોહનસિંહ રાઠવા લડ્યા બધા અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા. ઘણા બધા જે આ બાજુ લડ્યા તે આમાં આવી ગયા છે. એ દર વખતે એવું જ થાય છે, જે ઉમેદવાર હોય પછી થોડા વર્ષમાં આવતું રહે છે. હા, એટલે તમને લાગે છે કે કોઈ ફરક વધારે પડવાનો નથી ત્યાં. ઠીક છે, સૌરાષ્ટ્રમાં ફરી જઈએ આપણે. 2-4 બેઠકો બાકી છે. જયેશભાઈ, અમરેલીમાં હજુ પેચ ફસાયેલો છે, સુરેન્દ્રનગરમાં પેચ ફસાયેલો છે ભાજપનો, પણ આપણે બેઠકની વાત કરીએ ઉમેદવારના ચહેરા કરતા અત્યાર સુધીની જે સ્થિતિ રહી છે, તો શું લાગે છે ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી આ બેઠકોનું? જુઓ, જામનગરમાં તો ભાજપે એમના ઉમેદવાર જે વિજેતા ઉમેદવાર હતા એમને 3જી વખત રિપીટ કર્યા છે, પૂનમબેન માડમને. અને એઝ યુઝ્યુઅલ જામનગરમાં કોંગ્રેસ પાસે કોઈ ચહેરો નથી. સેમ પરિસ્થિતિ અમરેલીમાં છે. અમરેલીમાં ગયા વખતે એવું લાગતું હતું કે થોડુંક નબળું છે, અને અમરેલીની લીડ પર તમે જુઓ તો 2 લાખ જેટલી જ હતી. તો અમરેલીમાં જે કોંગ્રેસનો મજબૂત ચહેરો હતો અમરીશ ડેર, એમને ભાજપે ચૂંટણી પહેલા જ પોતાનામાં લઈ લીધા છે. અને મોટા ભાગે નારાયણ કાછડિયાને રિપીટ કરવામાં નહીં આવે. અને એવું માનવામાં આવે છે કે જ્યારે જો કોઈ પણ બેઠક નબળી હોય તો ગયા વખતે નરેન્દ્ર મોદી અમરેલી આવેલા અને એમણે જાહેર સભામાં એમ કહેલું કે તમારે ઉમેદવારના ચહેરાને જોવાની જ જરૂર નથી, તમારે મોદીને મત આપવાનો છે. તો મને લાગે છે કે ભાવનગર જેવી બેઠક કે જે 4 લાખથી વધુની લીડ મળેલી ગયા વખતે, ભાજપની તમે ડાયનેમિક સ્ટ્રેટેજી જુઓ કે ત્યાં પણ એમણે એમના વિજેતા ઉમેદવારને
દૂર કરી અને એમના સ્થાને નીમુબેનને ટિકિટ આપી છે. તો ભાજપ આવા પ્રયોગો કરી શકે છે, ઉમેદવારોને બદલાવી શકે છે, રાજ્યસભા વાળાને કહી શકે છે કે તમે મેદાનમાં ઉતરો, તમારે લડવું પડશે. તો મને લાગે છે કે સૌરાષ્ટ્રની જે બેઠકો ઉપર સાથે સાત બેઠક. ભાજપ જે સ્ટ્રેટેજીથી ઉમેદવારને ઉતારે છે અને એમાં મોદીનું નામ ભળે છે, એટલે લગભગ તમામ બેઠકો ભાજપને મળે એવું મને તો હા, લાગે એટલે છે સાથે અત્યારે. સાત બેઠક છેલ્લી આપણી પાસે બહુ સમય રહ્યો નથી, હવે લગભગ પતી જ ગયો છે. 26 બેઠકમાંથી જયેશભાઈ શું લાગે છે આ વખતે તમને? ક્વિકલી જવાબ આપશો. મને એવું લાગે છે કે 26 પણ કદાચ એક ડાઉટ પૂરતી 25+1 Okay. કોંગ્રેસ ઠીક અને છે. 25 બીજેપી, પણ એ પણ Okay. જેને કહેવાય ને 19-20 જેવો સવાલ છે. ઠીક છે, ઓકે. પ્રશાંતભાઈ, બનાસકાંઠા એક મેં કીધું એમ ટક્કર ફાઇટ વાળી એક સીટ મને 26માં લાગે છે, અને બીજી ચૈતર વસાવા વાળી જે થોડું સન્માનજનક હાર આવે આ બે, એટલે 25+1 જે જયેશભાઈ કહે છે, હું તો એ માનતો નથી 26માંથી જોયું, કારણ કે ત્યાં છે ને બનાસકાંઠામાં 3 સમાજ ઓકે, અલગ અલગ ચર્ચાનો રબારી, હા, એમ, હા, ચર્ચા સમાન નથી નથી. એટલે હા, રાજેન્દ્રભાઈ, તમને શું લાગે છે 26 માંથી? એક જ વાક્યમાં એમ જ કહી શકાય કે અત્યારે હાલ જે ચાલે છે મોદી મેરા પરિવાર, ઓકે, પરિવાર શું કરે છે એના પર પરિણામોનું આપણે અવલંબન કરી શકીએ. ઠીક છે. કૃષ્ણકાંત સર, મને તો એવું જ લાગે છે કે 26 બેઠક ભારતીય જનતા પક્ષ જે Okay. છે એ રિપીટ જ થવાનું છે, ગયા વખતનું રિઝલ્ટ જ રિપીટ થવાનું છે, અને એમાં કોઈ બીજો ચેન્જીસ લાગતો નથી એમ. ઠીક છે. એટલે બધા જ પત્રકારોનું લગભગ કહેવું છે 26 બેઠક, એકાદ બે બેઠકમાં આમ તેમ થોડું થઈ શકે છે. આખરે જનતા નક્કી કરશે, જનાદેશ શું થાય છે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.